કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યમાં 30 મેથી 4 જૂન દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને 31 મેના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે 1 જૂને અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। દેશમાં ભલે 90% વરસાદની શક્યતા હોય, પરંતુ ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો કે હાલ ચોમાસું આગળ વધવા માટેના પરિબળો સાનુકૂળ હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। जो 30 तारीख से लेकर 4 जून तक, 30 मई से लेकर 4 जून तक, इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में। मेनली आपका जो गुजरात की उत्तर पश्चिम पूर्वीय भागों में, उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा। इसमें जो बारिश होगी, इसमें थंडरस्टॉर्म भी रहेगी, जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा गस्टिंग के साथ। और इसमें इसके आगे और भी बारिश बढ़ेगी, हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है।